નમસ્કાર. ટીવાય બીકોમ સેમેસ્ટર 5 વાણિજ્ય સંચાલન બિઝનેસ મેનેજમેન્ટ. આપણે વેચાણ વૃદ્ધિ અને એનું મહત્વ જોયું હતું. હવે આપણે વેચાણ વૃદ્ધિની વિવિધ પદ્ધતિઓ વિશે ચર્ચા કરીએ કે વેચાણ વૃદ્ધિની કઈ વિવિધ પદ્ધતિઓ છે. તો વેચાણ વૃદ્ધિ એટલે કે વેચાણમાં વધારો કરવા હવે એના જે પ્રમોશન ટૂલ્સ છે એ પ્રમોશન ટૂલ્સ કે જેના વેચાણ વૃદ્ધિની પદ્ધતિઓ કહી શકાય એ 3 છે મુખ્યત્વે. એક તો ગ્રાહકલક્ષી વેચાણ વૃદ્ધિ, બીજું છે સેલ્સમેન લક્ષી વેચાણ વૃદ્ધિ અને ત્રીજું છે વિતરણ લક્ષી વેચાણ વૃદ્ધિ. તો હવે આ જે અલગ અલગ વેચાણ વૃદ્ધિઓ છે એમાં સૌપ્રથમ છે કે મફત નમૂના તરીકે માલ દેવું. એટલે કે જ્યારે કોઈ નવી વસ્તુ બહાર પાડવામાં આવતી હોય ત્યારે એના નાના નાના પેકિંગ છે એ નમૂના તરીકે ગ્રાહકોને વિનામૂલ્યે પહોંચાડવામાં આવે છે કે જેનો ઉપયોગ કરીને ગ્રાહક જાતે જ એના સેલ્સમેનને જણાવશે કે આ માલ એને કેવો લાગ્યો. તો જેમ કે દવા, સાબુ, ડિટર્જન્ટ પાવડર, સૌંદર્ય પ્રસાધનની વસ્તુઓ કે જેના પેકિંગ નાના નાના હોય તો એ અમુક છે એ ગ્રાહકોને નાના પેકિંગ ફ્રીમાં માત્ર નમૂના તરીકે માલ વેચવામાં આવે છે. બીજું કૂપન, પેદાશની ખરીદી સાથે ખરીદીના પ્રમાણમાં ગ્રાહકોને કૂપન આપવામાં આવે છે. હવે અમુક સંખ્યામાં કૂપન એકઠું થાય એટલે કૂપન રજૂ કરનારને અગાઉથી નક્કી કર્યા મુજબ વિનામૂલ્યે રકમ ચૂકવવામાં આવે છે. તો એમાં જે નિશ્ચિત ગિફ્ટ હોય એ સાથે આપવામાં આવતી હોય, ઘડિયાળ, ઘરઘંટી, ફ્રીજ, સ્કૂટર વગેરે મળે એની એવી અગાઉથી જાહેરાત કરેલી હોય. તો આ સાબુ, ડિટર્જન્ટ પાવડર, સોફ્ટ ડ્રિંક્સ આવાના વેચાણમાં કૂપન પદ્ધતિનો ઉપયોગ થતો જોવા મળે છે. પછી છે વટાવ કૂપન. ગ્રાહકોને નિયત કંપનીના પેદાશ ખરીદવા જાય ત્યારે આવા વટાવ કૂપન રજૂ કરવાથી એ પેદાશ પર નિશ્ચિત દરે વળતર મળે છે. એટલે કે કિંમત પર 10% કે 15% નક્કી કર્યા પ્રમાણે નિશ્ચિત ખરીદી પર વળતર આપવામાં આવે છે. તો ગ્રાહક અને દુકાનદાર છે એ આ ખરીદીના વેચાણ સમયની ચૂકવણી બાદ મળે છે. ઇનામી સ્પર્ધા કે ગ્રાહકને ઇનામની સ્પર્ધા રાખવામાં આવ્યું હોય અને એ સ્પર્ધામાં આકર્ષક ઇનામોની લાલચ લોકો એ વસ્તુ ખરીદે. લોટરી ડ્રો, તો આ ડ્રો હોય કે જે પેદાશની ખરીદી કરનાર તમામ ગ્રાહકને ઇનામ આપવાને બદલે તે પૈકી લોટરી ડ્રો પદ્ધતિથી વિજેતા ગ્રાહકને જાહેર કરેલ ઇનામ આપવામાં આવે છે. તો એ રેન્ડમલી કોઈ એક વ્યક્તિ અથવા તો જેટલા વ્યક્તિ નક્કી કરેલા હશે ડ્રોમાં એટલા વ્યક્તિને ઇનામ આપવામાં આવે છે. ભેટ ઇનામ, તો ભેટ અથવા ઇનામો તો એ વસ્તુની સાથે જ જ્યારે નવી પ્રોડક્ટ બજારમાં મૂકવામાં આવેલી હોય ત્યારે થોડા સમય સુધી એ પ્રોડક્ટની સાથે અમુક નાની એવી ભેટ ઇનામો આપવામાં આવતી હોય. જેમ કે સ્કૂટર સાથે એસેસરીઝ, પ્રેશર કુકર સાથે સેફ્ટી વાલ્વ, પછી ટૂથપેસ્ટ સાથે ટૂથબ્રશ, વોશિંગ પાવડર સાથે સાબુની ગોટી, આવી બધી બાબતો છે એ આપવામાં આવતી હોય છે. તો ભાવમાં ઘટાડો, વટાવ વળતર રૂપે કામચલાઉ ભાવ ઘટાડો વેચાણ વૃદ્ધિના ભાગમાં જ કરવામાં આવે છે કે ભાવ ઘટાડો થાય એટલે લોકો એ વસ્તુ વધુ ખરીદે. પછી ઉપયોગી પેકિંગ, પેકિંગ એવું હોવું કે ગ્રાહકોને લાંબા સમય સુધી ઉપયોગમાં આવતું હોય. તો આપણે આગલા ચેપ્ટરમાં પેકિંગની જે વાત જોઈ હતી એમાં જોઈ હતી કે ઘણી બધી કંપનીઓ ઘણી બધી વસ્તુઓ એવી હોય છે જેમ કે સોફ્ટ ડ્રિંકની જે પ્લાસ્ટિકની બોટલ્સ હોય છે તો લોકો એનો ઉપયોગ કરી શકે છે. પછી જે કોફી આવતી હોય છે તો એ કોફીની જે બરણી છે એ બોટલ કાચની હોય છે તો એની પણ લોકો એનો ઉપયોગ કરી શકે. તો આ પ્રકારની ઘી તેલના કેન આવતા હોય છે, આ પ્રકારની બરણીઓ આવતી હોય, બોટલ્સ આવતી હોય, મોટા મોટા ખોખા આવતા હોય, કાર્ટૂન્સ આવતા હોય તો લોકો એનો બીજી જગ્યાએ ઉપયોગ કરી શકતા હોય છે. તો આવા ઉપયોગી પેકિંગમાં વસ્તુ આપવામાં આવે છે જેના કારણે લોકો એનો વધુ ઉપયોગ કરતા હોય. પ્રત્યક્ષ નિદર્શન એટલે કે પેદાશ પ્રત્યે આકર્ષણ ઊભું કરવાના હેતુથી પેદાશનું નિદર્શન ગોઠવવામાં આવે છે. તો એ કેવું હોઈ શકે કે યાંત્રિક ટેકનિકલ સ્વરૂપની પેદાશો જેમ કે ઘરઘંટી, મિક્સર, વોશિંગ મશીન, વેક્યુમ ક્લીનર વગેરે માટેના પ્રદર્શનો ગોઠવે અને એના દ્વારા પેદાશની લાક્ષણિકતા, ઉપયોગિતા અને આ બધી વસ્તુ વાપરવા
સાવચેતી રાખવી, કેવી રીતે કરવું, માહિતી આ બધું આપે છે. અને આ પ્રદર્શન જ્યારે ગોઠવેલું હોય એ સમયમાં જો ગ્રાહકો ત્યાંથી વસ્તુ ખરીદે તો અમુક ટકા ડિસ્કાઉન્ટ પણ રાખવામાં આવતું હોય. તો દિવાળી જેવા તહેવારોની આસપાસ પણ આવા પ્રદર્શનો ગોઠવવામાં આવતા હોય. વસ્તુની આકર્ષક ગોઠવણી કરવામાં આવતી હોય કે એટલી આકર્ષક ગોઠવણી કરવામાં આવે કે ગ્રાહકને ડિસ્પ્લેમાં દેખાઈ શકે. તો કાચના ડિસ્પ્લેમાં રાખવામાં આવતું હોય અને જોઈને ગ્રાહકને ખરીદવાનું મન થાય. પ્રદર્શનો ગોઠવવામાં આવતા હોય. અલગ અલગ પ્રકારના વસ્તુ માટે અલગ અલગ પ્રદર્શનો ગોઠવવામાં આવતા હોય. પુસ્તકો, કલા કારીગરીની વસ્તુ, નકશીકામ, ક્રોકરી, કપડાં, ફૂટવેર, આવી ઘણી બધી વસ્તુના પ્રદર્શનો ગોઠવવામાં આવતા હોય. લોન મેળા ગ્રાહકોને અલગ અલગ પદ્ધતિથી નાણાકીય પ્રશ્નો મૂંઝવણતો હોય તો હપ્તા પદ્ધતિથી ખરીદીની સગવડ અથવા તો લોન મેળા યોજીને ગ્રાહકોને લોન અંગેની સુવિધા આપવામાં આવતી હોય છે. અને અલગ અલગ પ્રકારની કંપની, જે બેંક, વીમા કંપની, એ આ પ્રકારની જે લોન આપવામાં આવતી હોય તો એ લોન ગોઠવી અને મેળા ગોઠવી અને લોન મેળા છે એ રજૂ કરવામાં આવતા હોય કે જેમાં ગ્રાહકોને ઘણી બધી સુવિધાઓ આપવામાં આવતા હોય. પછી છે સેલ્સમેનની વેચાણ વૃદ્ધિ. હવે સેલ્સમેન લક્ષી વેચાણ વૃદ્ધિ શું છે કે સેલ્સમેનને એ પ્રકારની પ્રેરણા અથવા તો સેલ્સમેનને ઉત્તેજન આપવામાં આવે કે પોતાનું કામ વધુ સારી રીતે કરે અને વધુ સારું કામ કરી શકે. તો એક પહેલી વસ્તુ તો છે બોનસ. સેલ્સમેન બોનસ માટે કામ કરતા હોય છે. જ્યારે એને એક લિમિટ આપવામાં આવતી હોય, સેલ્સ કોટા આપવામાં આવતો હોય અને એનાથી જ્યારે વધુ કામ કરે અથવા તો પોતાનું લક્ષ્યાંક યોગ્ય રીતે પૂરું કરે ત્યારે એને બોનસ આપવામાં આવતું હોય. એ સિવાય પણ તહેવારના સમયગાળામાં પણ સેલ્સમેનને બોનસ આપવામાં આવતું હોય છે. કારણ કે સેલ્સમેનના વેચાણને કારણે કંપનીને નફો થતો હોય છે કે સેલ્સમેન જે વેચાણ કરે છે એના આધારે, એટલે સેલ્સમેનને બોનસ આપવામાં આવતું હોય. પછી સ્પર્ધા વેચાણ વૃદ્ધિના આશયથી સેલ્સમેન, જેટલા પણ સેલ્સમેન હોય એમની વચ્ચે વેચાણ સ્પર્ધા યોજવામાં આવે અને સામાન્ય રીતે જેના કારણે નાણાકીય અને બિન નાણાકીય બંને લાભો એમને મળતા હોય કે નાણાકીય લાભમાં તો બોનસ, કમિશન અથવા તો એને કોઈ ઇનામ મળતું હોય, પણ બિન નાણાકીય લાભમાં એની સાથેના જેટલા સેલ્સમેન છે એમાં એની પ્રતિષ્ઠા વધતી હોય. તો આવા કાર્યક્રમો યોજી અને એને કપ, મેડલ, પ્રમાણપત્ર આવી અલગ અલગ પ્રકારે એવોર્ડ આપી અને એમને બિરદાવવામાં આવે છે. તો અલગ અલગ પ્રકારના સેલ્સમેન હોય, વીમાના એજન્ટ હોય, એમની વચ્ચે આવી સ્પર્ધાઓ યોજવામાં આવતી હોય છે. પછી છે વેચાણ અધિવેશન સંમેલન. હવે આ જો પણ કોઈ કંપની છે એ સેલ્સમેનને પ્રેરણા મળે, ઉત્તેજન મળે એના માટે આવા અધિવેશન સંમેલનનું આયોજન કરતા હોય અને જેમાં વિવિધ બાબતોની ચર્ચા કરવામાં આવતી હોય અને સેલ્સમેનો પોતાના વિચારો, અનુભવ એ બાબત રજૂ કરી શકે, જેનાથી અન્ય સેલ્સમેનને પણ માર્ગદર્શન મળે અને મોટી સંખ્યામાં આવા સેલ્સમેનો ભેગા થાય તો એમની વચ્ચે જીવન સંપર્ક પણ રહે અને એકબીજા સાથે એ વ્યવસ્થિત રીતે હળી મળી શકે. પ્રકિરણ અન્ય બાબતો કે વેચાણ વૃદ્ધિના આશય આ જેટલી પણ બાબત જોઈએ સેલ્સમેનને મદદરૂપ થઈ શકે, એમને પ્રોત્સાહન મળે અને એ વધુમાં વધુ વેચાણ કરી શકે, એમની કાર્યક્ષમતા વધે અને એના દ્વારા સેલ્સમેનને વધુ વેચાણ માટે પ્રેરણા મળતી હોય છે. તો ત્યારબાદ છે વિતરણલક્ષી વેચાણ વૃદ્ધિ. તો વિતરણલક્ષી પહેલા આપણે ગ્રાહકલક્ષી જોઈએ, સેલ્સમેન લક્ષી જોઈએ, હવે વિતરણલક્ષી. વિતરણ જે વધુ સારું કરી શકે તો એક તો વિતરણ શેના ઉપર હોઈ શકે? ખરીદી પર વટાવ મળતું હોય. તો જ્યારે ઉત્પાદક ચાલુ પેદાશ અંગે અમુક સમય માટે ખરીદી પર અમુક ટકા વટાવ કે વળતર આપતા હોય, વેપારીને વટાવ કે વળતર આપતા હોય, પછી જે એમાંથી છૂટક કે જથ્થાબંધ જે પ્રકારના વેપારીઓ હોય એને વળતર આપતા હોય. તો આ બધા વળતર મળતા હોય. એ ઉપરાંત ઓફ સિઝનમાં જે વસ્તુ ખરીદે તો ઘણું મોટું વળતર આપવામાં આવતું હોય. જેમ કે શિયાળામાં એર કન્ડિશનર કે ફ્રીજ ખરીદવા જાઓ તો એ ઓછા ભાવમાં મળતું હોય અથવા તો એમાં વટાવ આવતો હોય. તો આના કારણે થઈ અને આ ખરીદી પર વટાવ દેતા હોય, વધારાની ખરીદી પર વટાવ દેતા હોય કે લખેલું હોય કે આટલી કિંમતથી જો વધારે ખરીદી કરવામાં આવતી હોય તો એમાં આટલા ટકા ડિસ્કાઉન્ટ દેવામાં આવતું હોય. પેદાશ સ્વરૂપે ભેટ. હવે અમુક રકમથી જો વધારે વસ્તુ ખરીદી કરવામાં આવે તો અમુક ભેટ એ લોકોને આપવામાં આવતી હોય. અન્ય વસ્તુ ભેટ રૂપે આપવામાં આવતી હોય. તો આવા જે મોટી
રકમના અથવા તો વધુ સંખ્યામાં જથ્થાબંધ વસ્તુ ખરીદવામાં આવે તો એના ઉપર કોઈ રકમ છે એ ભેટ સ્વરૂપે આપવામાં આવતું હોય. સંયુક્ત જાહેરાત. ઉત્પાદક પોતાની વિવિધ પેદાશોની એક સાથે જાહેરાત કરી શકતા હોય અને જેના કારણે એને ઘણા બધા લાભ મળી શકે અને એક જ ટાઈમની જાહેરાત માટે પોતે જેટલો ખર્ચ આપે છે એમાં એ પોતાની એક કરતાં વધુ પ્રોડક્ટની જાહેરાત કરી શકે છે અને સંયુક્ત ખર્ચની સાથે પોતે પોતાની જાહેરાતના જે પણ ફાયદા છે એ મેળવી શકે છે. ઉત્પાદક દ્વારા જાહેરાત. ઉત્પાદક પોતાની વિવિધ પેદાશોની જાહેરાતના વિવિધ માધ્યમો હોય છે. અમુક વિસ્તારમાં ન્યૂઝપેપરમાં, અમુક વિસ્તારમાં પોસ્ટરમાં, અમુક અને ટીવીમાં, રેડિયોમાં. તો અલગ અલગ વિસ્તાર અને અલગ અલગ ગ્રાહકોનો જે વર્ગ એમની પાસેથી વસ્તુ ખરીદતો હોય એના આધારે એ જાહેરાત કરતા હોય. તો એના કારણે ગ્રાહકોને પણ પ્રોત્સાહન મળે છે અને એનું વેચાણ વધી શકે છે. વેચાણ કોટા જે આપવામાં આવેલો હોય એમાં લક્ષ્યાંક વધારે કરવામાં આવે તો એ માલની કિંમત સ્વરૂપે વધુ એ વસ્તુનું વેચાણ કરી શકે છે. વેચાણ સ્પર્ધા યોજવામાં આવતી હોય. વેચાણ વૃદ્ધિના હેતુથી સેલ્સમેનની માફક વેપારીઓ પણ વેચાણ સ્પર્ધાનું આયોજન કરતા હોય અને એમાંથી એને નાણાકીય લાભો, પ્રતિષ્ઠા, પદ આવી બધી બાબતોને કારણે એ વેચાણની સ્પર્ધાને આધારે એ વધુ વેચાણ કરતા હોય. વેપારી સંમેલનોમાં એકબીજા સાથે મળતા હોય, અધિવેશનોમાં એ પોતાના વિચારો અને એમના અનુભવો એકબીજા સાથે વહેંચી શકતા હોય, વાતચીત કરી શકતા હોય, જીવન સંપર્ક રાખી શકતા હોય, માર્ગદર્શન મેળવી શકતા હોય અને અન્ય બાબતો કે જેમાં અલગ અલગ પ્રકારનું વેચાણ વધારવા માટે ગ્રાહકને પ્રોત્સાહિત કરવામાં આવે છે. સેલ્સમેનને તાલીમ આપવામાં આવે છે. પેદાશની આકર્ષક ગોઠવણી દ્વારા ડીલર્સ છે પેદાશને લગતી ટેકનિક સેવા પૂરી પાડી અને માર્ગદર્શન સાહિત્ય દ્વારા વેપારીઓ, વિતરકોને વધુ વેચાણ કરવા માટે ઉત્તેજન આપવામાં આવે છે. હવે આપણે વેચાણ વૃદ્ધિ નિર્ણયો એની વ્યૂહરચના વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.